નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. આજે અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તાલીમાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રમાં ફરજ અદા કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સ્પીપા ખાતે તાલીમ મેળવીને આ વખતે 26 તાલીમાર્થીઓ પાસ થયા છે. સ્પીપાના ડાયરેક્ટર જનરલ હારીજ શુક્લાએ જણાવ્યું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાનોના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ આપે છે. ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યોના મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ અને પ્રવાસન સ્થળો તથા આંતરરાજ્ય મુસાફરી માટે વધારાની બસો દોડાવવામાં આવશે. નિગમની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરતથી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની સંખ્યાબંધ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો માટે પણ વધારાની બસો દોડાવવામાં આવશે, જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ અને દ્વારકા માટે રોજની 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગિરનાર માટે રોજની 5 ટ્રીપ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર અને સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે રોજની 5 ટ્રીપ અને દીવ અને કચ્છના પ્રવાસ માટે રોજની 10 બસોની ટ્રીપ દોડાવવામાં આવશે. આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુંધામાતા જવા માટે અમદાવાદથી રોજની 2 ટ્રીપ અને મહારાષ્ટ્રના શિરડી, નાસિક, ધુળિયા માટે અમદાવાદના ગીતા મંદિરેથી રોજની 2 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના સોનગઢ, ઉકાઈ અને નિઝર સહિતના તાલુકાના 54 ગામોમાં પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉકાઈ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવાની 900 કરોડ રૂપિયાની યોજનાના ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં નવા નીરના વધામણા કરવા પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે આ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ યોજનાથી પ્રારંભમાં 10,000 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળશે અને આશરે 5,500 ખેડૂતોને લાભ થશે. આ અંગે શ્રી પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું. ચેક ડેમો, નાળાઓ, નદીઓ આજે જીવિત થઈને આજે દરેક નદીઓમાં પાણી ભરાયા છે. આજુબાજુ વિસ્તારની અંદર જે કુવાના પાણી નીચે ગયા હતા, બોરિંગના પાણી નીચે ગયા હતા, એ પાણી પણ ઉપર આવી ગયા છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને મેં વિનંતી કરી છે કે આદિવાસી વિસ્તારને ડ્રીપ ઇરિગેશનનો સૌથી મહત્તમ ઉપયોગ કરે. એમાં 95% જેટલી સબસિડી રાજ્ય સરકાર એમાં સબસિડી આપતી હોય તો દરેક ગામની અંદર મંદિરો બનાવીને ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે. આવતીકાલે નીટની પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને વીરપુર બસ સ્ટેન્ડ પરથી વધારાની એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બાલાસિનોર તાલુકાના મોડેલ સ્કૂલ અને શ્રી ઓછવલાલ શેઠ હાઈસ્કૂલ ખાતે યોજાનાર પરીક્ષા માટે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે સંતરામપુરથી બાલાસિનોર માટે સવારે 8:30 કલાકે, લુણાવાડાથી બાલાસિનોર માટે સવારે 9:30 કલાકે અને વીરપુરથી બાલાસિનોર માટે સવારે 9:30 કલાકે બસ ઉપડશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હોસ્પિટલના ડોક્ટર પ્રતિક ગોહિલે જણાવ્યું કે હોસ્પિટલમાં એક્સરે સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને રોજની 250થી 300 ઓપીડી હાથ ધરવામાં આવે છે અને એક મહિનામાં 30થી 60 જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન કરવામાં આવે છે. જૂનાગઢના ખામધ્રોડ રોડ પર રહેતા 45 વર્ષીય હમીદાબેન રફીકભાઈ પરમારે આયુષ્યમાન કાર્ડ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બંને ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. આ અંગે હમીદાબેને પોતાની પ્રતિક્રિયા આપી. મારું નામ અમિતાબેન છે. હું ખામધરમાં રહું છું. મારે ગોઠણની તકલીફ હતી. મેં સરકારીમાં ઓપરેશન કરાવ્યું. મને ગોઠણમાં સારું છે. વર્ષ તકલીફ રહી ગોઠણમાં. ઓપરેશન કરાવ્યા પછી સારું છે. ઓપરેશન પ્રતિ ગોવિંદ સાહેબ પાસે કર્યું છે. કામ બહુ સારું છે. હવે હું ચાલી શકું છું, કામ કરું. હવે પ્રોબ્લેમ નથી. પ્રાઇવેટમાં બતાવવા ગયા હતા અમે. ખર્ચો બહુ કીધો જાજો. આયુષ્યમાન ભારત કાર્ડમાં ઓપરેશન મારું ફ્રીમાં થયું છે. અમારે મહેસાણા જિલ્લાના કડી અને વિજાપુરમાંથી સરકારી અનાજનો 25.74 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. કડી ખાતેથી ઘઉં, ચોખા અને છૂટક અનાજનો 45,876 કિલોગ્રામ તેમજ વિજાપુર ખાતેથી ઘઉં અને ચોખાનો 40,155 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સરકારી અનાજના આ નમૂનાઓને ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને 2 શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલે જણાવ્યું કે સરકારી રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ ગઈ. યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શિષપાલજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.